સુરતના ભાઠેના વિસ્તારમાં ગંગફાર અકસ્માતની ઘટના સામે આવી છે। ભાઠેના ખાડી બ્રિજ પર ડમ્પર ચાલકે એક મહિલાને અડફેટે લીધી છે। ડમ્પર ચાલકોનો આતંક યથાવત જોવા મળ્યો છે। બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે મોપેડ સવાર મહિલાને કચડી નાખી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાના માથાનો ભાગ આખો છુંદાઈ ગયો હતો, જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। ભાઠેના ખાડી બ્રિજ પર બેફામ ગતિએ ચાલતા ડમ્પર ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી, જ્યાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું છે। ઘટનાને પગલે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। જો કે સ્થાનિકોએ તેને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ તે ભાગી ગયો હતો। હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી મહિલાની ઓળખ શરૂ કરી છે। મહિલા કોણ છે અને તેમનો પરિવાર ક્યાં છે તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ ડમ્પર ચાલકોના આવા ગંભીર બેદરકારી ભર્યા વલણને પગલે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।